છોટાઉદેપુર જિલ્લાના કંવાડથી રૈયાધાણને જોડતો 13 કિલોમીટરનો સ્ટેટ R&B વિભાગનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર બન્યો છે। મધ્યપ્રદેશને જોડતા મહત્વના રસ્તા પર મોટા ખાડા અને ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે। વર્ષોથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર નિંદ્રાધીન છે। બીજી તરફ R&B વિભાગના અધિકારીઓ ₹73 કરોડની મંજૂરી મળી હોવાનું જણાવી ટૂંક સમયમાં કામ શરૂ થવાની ખાતરી આપી રહ્યા છે। જોકે તંત્રના આવા ઠાલા વચનોથી સ્થાનિકો અને સરપંચમાં ભારે રોષ છે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં રસ્તાનું કામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। સરકાર તરફથી જાહેર કરેલો છે કે 73 કરોડમાં મંજૂરી કરવામાં આવે છે, પણ સરકાર તંત્ર દ્વારા R&B વિભાગ કે કલેક્ટર ઓફિસથી કોઈ પણ નિરીક્ષણ કરવામાં નથી આવ્યું કે કોઈ અહીંયા કોઈ જગ્યા પર કોઈ અધિકારી દેખાયા નથી। એટલે અમે આ રોડની માંગણી કરીએ છીએ ને રોડ જો બનવામાં ના આવે તો 15 દિવસમાં રોડ અમે બંધ કરવાની ચીમકી આપીએ છીએ। જો અમારે આ કમાડથી 13 કિલોમીટર રોડ આવેલો છે, સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવાથી આ 73 કરોડ રૂપિયા મંજૂર કર્યું છે એવું સરકારશ્રી બોલે છે। 6 મહિનાથી બોલે છે, અત્યાર સુધી કોઈ આ રોડ પર ધ્યાન સરકારશ્રીએ આપેલું નથી। MDR રસ્તો છે જે CRFમાં મંજૂર થયેલો છે 73 કરોડ। આ રસ્તાનું કામ હાલ DTP સ્ટેજે છે। એસ્ટિમેટ ટેકનિકલ સેન્શન થઈ ગયા છે, DTP મંજૂરી હેઠળ છે। DTP મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે બી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે।